અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું। આ વચ્ચે મહીસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પડથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી, જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે। આ ઘટના સામે આવતા રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે। દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પડથમપુર ગામ ખાતે તારીખ 7મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર વિજય બાબોર દ્વારા બૂથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વિડીયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું। ત્યારબાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય બાબોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા આ મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે 11 મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પડથમપુર બૂથ પર ફરી મતદાન કરવામાં આવશે। બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફિર મતદાનના આદેશ આપવામાં આવે છે। આ મામલે પોલીસ દ્વારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।